પણ હરિભક્તો આપણે પ્રસાદી સ્થાનના દર્શન કરીએ છીએ તો ગોમતીજીની એક્ઝેક્ટ સામે જે મેઇન ગેટ આપણે નાહવા જઈએ છીએ એની એક્ઝેક્ટ સામે આ પ્રસાદીની છત્રી છે. ત્યાં મહારાજે આપણી શાસ્ત્રોની પરંપરા પ્રમાણે જે પાંડવો કાળથી જે ચાલી આવે છે પરંપરા સમી પૂજન, આપણે દશેરાના દિવસે બધા ક્ષત્રિયો હોય બધા સમી પૂજન કરતા હોય છે, તો મહારાજે એ પરંપરા જાળવી રાખી. તો અહીંયા મહારાજ દશેરાના દિવસે વડતાલ મંદિરમાંથી ગાતા ગાતા બધા સંતો હરિભક્તો સાથે ઢોલ નગારા સાથે અહીંયા આવી અને પહેલાં ખીજડાનું ઝાડ હતું એનું પૂજન કર્યું અને બધા શસ્ત્રોનું પૂજન કર્યું. તો એવી પ્રસાદીની આ જગ્યા છે. અને અત્યારે પણ પ્રસાદીની જગ્યામાં દર દશેરાએ આપણા આચાર્ય અજન પ્રસાદજી મહારાજ અને પૂજ્ય લાલજી મલુગેન પ્રસાદજી મહારાજ સંતો ભક્તો સાથે મળીને પ્રસાદીની વસ્તુ મહારાજ વખતની છે એમની પાસે એમનું સમી પૂજન કરે છે. તો એવું આ પ્રસાદીનું સ્થાન છે જ્યાં મહારાજે સમી પૂજન શસ્ત્ર પૂજન કરેલું એવી જગ્યા છે. અને વિહાય લાલજી મહારાજ એનો મહિમા આપણને કીધેલો છે શાસ્ત્રમાં. જય સ્વામિનારાયણ. જેમ આપણે વાત કરીએ એમ આ જગ્યાએ સમી પૂજન મહારાજે કરેલું છે, જેનું વિહારી લાલજી મહારાજે કળશ 7 અને વિશ્રામ 48માં ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે. આવ્યો દશરા તણો દિન જ્યારે સમી પૂજવાની સર્યા ત્યારે બલુધારું તળાવ જેઠામ આજ છે જેનું ગોમતી નામ હાલ છત્રી કરાવી છે જ્યાંય શ્રીજીને સંત જઈ બેઠા ત્યાંય ખૂબ કાઠીએ ખેલાવ્યા ઘોડા કોઈ એકલા કોઈ સજોડા જેમ વીજળી આવે ને જાય ઘોડા દોડતા એમ દેખાય હતો ખીજડો ઉત્તર માય પૂજવાને પ્રભુ ગયા ત્યાંય ગોરડાયા મેતાવન માળી તેણે પૂજા કરાવી રૂપાળી. આ જગ્યાએ મહારાજ જે ખીજડાનું વૃક્ષ હતું એમનું પૂજન કરતા અને કાઠી દરબારો જે શસ્ત્રો એમની સાથે હતા એ શસ્ત્રોનું પણ પૂજન કરતા. અને મહારાજ અહીંયા ઘોડા ખેલાવતા. જે કાઠી દરબારો સાથે અહીંયા હતા એ કાઠી દરબારો કોઈ એકલા કોઈ સજોડા એવી રીતના અહીંયા ઘોડા ખેલાવી અને મહારાજે અહીંયા પ્રસાદીનું આ છત્રીએ એવી લીલાઓ કરેલી છે, જેની સ્મૃતિ આપણે અત્યારે આ છત્રીના માધ્યમથી આપણે કરી શકીએ. માટે જ્યારે જ્યારે અહીંયા આવો દર્શન કરવા ગોમતી તળાવે તો એમની બાજુમાં જ સામે આ સમી પૂજનની આ છત્રી છે એના અવશ્ય દર્શન કરવા. જય સ્વામિનારાયણ.